ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સુપાસી ગામે ટોલ ટેક્સ ઉઘરાવવાના વિરોધમાં જૂનાગઢ સોમનાથ ફોરટેક હાઈવે ચક્કાજામ કરાતા માંગરોળના ધારાસભ્ય, ગીર સોમનાથના જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને વેરાવળ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત 250 જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી। છેલ્લા 2.5 માસથી સોમનાથ જેતપુર ફોરટ્રેક હાઈવે પર ડારી ગામ નજીક ટોલ ઉઘરાવવા બાબતે વેરાવળ ટોલ વિરોધ લડત સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કરાયા હતા। ત્યારે ટોલ ટેક્સના વિરોધમાં આંદોલન કરી રહેલા આંદોલનકારીઓએ કહ્યું હતું કે અન્ય શહેરો કરતાં અહીં અનેક ગણો ટોલ વધુ ઉઘરાવવામાં આવે છે। એટલું જ નહીં, રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી અને તે પહેલા ટોલ ગેરકાનૂની રીતે ઉઘરાવાય છે, જેના વિરોધમાં છેલ્લા 2.5 મહિનાથી એક ધરણાનો કાર્યક્રમ શરૂ કર્યો છે। આજે ટોલ ટેક્સનો વિરોધ કરી રહેલા ટોલ વિરોધ સમિતિના નેતા ઉદય શાહ તથા હીરાભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને આજે સવારે 11 કલાકે 500 થી પણ વધારે લોકોએ જોડાવાનું વેરાવળમાં સુપાસી ગામ નજીક જેતપુર સોમનાથ ફોરટ્રેક હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે સોમનાથ જેતપુર હાઈવેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો। અમે છેલ્લા 2.5 મહિનાથી પહેલા 3 દિવસના અનશન અને ત્યારબાદ આજુબાજુના દરેક ગામમાંથી એક ગામ પ્રતિક ઉપવાસમાં જોડાય છે। ત્યારે સામાન્ય રીતે નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકારના પેટનું પાણી પણ નથી હલતું। વારંવાર 20 કિલોમીટરના ત્રિજ્યામાંથી 120 ગામો જેવા થાય છે, એમના લગભગ ગામોના સરપંચો, આગેવાનો, દરેક જ્ઞાતિના અગ્રગણ્ય આગેવાનો બધા જ જોડાયા છે અને આજનો જે પ્રતિભાવ છે એ સરકાર પ્રત્યેની ભારે નારાજગી દેખાય અને ખાસ કરીને આ વિસ્તારમાં પ્રધાન જસાભાઈ બારડ હોય એમની વિરુદ્ધનો આક્રોશ એટલો બધો ચરમસીમાએ ઉપસી આવ્યો છે કે જે કંઈ પોલીસ કરે છે એમનો જવાબ અમારે આવતા ભવિષ્યમાં જસાભાઈને જ આપવો પડશે, એમ અમે એક સુરે નક્કી કર્યું છે। તો બીજી તરફ આંદોલનકારીની ચીમકીના પગલે છુપાસી ગામ નજીક પોલીસના ધાડા ઉતારી દેવાયા છે અને પોલીસે 250 આંદોલનકારીની અટકાયત કરી હતી। આ સુપાસી ગામની બહારનો જે હાઈવે રોડ છે એ વિસ્તાર છે અને અહીંયા હીરાભાઈ જોટવા જે એક લડત સમિતિ બનાવી છે ટોલ નાકા વિરોધમાં, એના દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ હતો અને એને અગાઉ કલેક્ટર સાહેબને અને બધાને લેખિત જાણ કરેલી આ કાર્યક્રમ અંગેની અને સમય અંગેની, એટલે અમે 9 અધિકારી અને 100 માણસોનો પૂરતો બંદોબસ્ત રાખેલો અને એડવાન્સ પ્લાનિંગ કરેલું અને ચક્કાજામનો પ્રોગ્રામ જે છે એ થઈ શકેલ નથી અને અમે એમાં કાર્યકર્તાઓની અટક કરેલ છે। 200 થી 250 માણસો હતા, એમાં 60-70 કાર્યકર્તા હતા અને બાકીના બીજા લોકો સ્થાનિક ગામના લોકો જોવા માટે આવેલા હતા। આપણે જે તે આગેવાનોની અને લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન મોકલેલા છે। કોઈ કાયદો આજરોજ ટોલ બૂથ લડત સમિતિ દ્વારા અપાયેલ ચક્કાજામના કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। ત્યારે આગામી દિવસોના બંધના એલાન સહિતના કાર્યક્રમો આપવા હુંકાર લડત સમિતિ દ્વારા કરવામાં આવેલ છે। રાકેશ પરડવા, એસ9 ન્યૂઝ, ગીર સોમનાથ।